થરાદ ખાતે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સમર્થનમાં એક જનાક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી થરાદ ડીસા 4 રસ્તાથી શરૂ થઈ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી પહોંચી હતી. ત્યારબાદ કલેક્ટર કચેરી ખાતે નશીલા પદાર્થોના વેચાણ સામે કડક કાર્યવાહીની માંગ સાથે આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં જણાવાયું હતું કે વાવ, થરાદ અને બનાસકાંઠા જિલ્લામાં ડ્રગ્સ, ગાંજો, ચરસ, અફીણ, દારૂ જેવા નશીલા પદાર્થોનું સેવન અને વેચાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. અગાઉ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને શિવનગર વિસ્તારની મહિલાઓએ આ ગંભીર સમસ્યા અંગે પોલીસ અધિક્ષકને રજૂઆત કરી હતી. આ નશીલા પદાર્થોને કારણે ખાસ કરીને 15 થી 30 વર્ષની વયના યુવાનો અને કિશોરો વ્યસનનો ભોગ બની રહ્યા છે. છેલ્લા 2-3 વર્ષથી આ સમસ્યા વકરી છે, જેને પરિણામે અનેક પરિવારો આર્થિક અને માનસિક રીતે તબાહ થઈ રહ્યા છે. થરાદ મુકામે સમગ્ર વાવ થરાદ જિલ્લાના સર્વ સમાજના લોકો જે રીતે ગુજરાતમાં બનાસકાંઠામાં થરાદ વાવની અંદર ડ્રગ્સનું પ્રમાણ વધ્યું છે, દારૂનું પ્રમાણ વધ્યું છે, બે ફાર્મ ચાલી રહ્યું છે અને જ્યારે જિગ્નેશભાઈ મેવાણી એની રજૂઆત કરે છે ત્યારે દબાવવા માટે કરીને ખેડૂત પરિવારમાં છે ધમકી સ્વરૂપે જો વિડીયો કાઢતા હો તો કોઈ જિગ્નેશભાઈ એટલા નથી, હજારો લોકોની સામે એના 5 રૂપિયા આજે થરાદના આવેદનપત્ર આપ્યું. આજે થરાદ હોય, વાવ હોય, સુઈગામ હોય કે લાખણી હોય, ધાનેરા, પાલનપુર, ડીસા, દમણ, મોટી સિટીઓમાં સ્કૂલોની બહાર, કોલેજોની બહાર, મોટા ગ્રાઉન્ડોમાં જ્યાં જુઓ ત્યાં ડ્રગ્સ વેચાઈ રહ્યું છે. સરકારને ખબર છે, સરકાર સુધી હપ્તા જાય છે, પોલીસને ખબર છે, પોલીસ સુધી હપ્તા જાય છે. છેલ્લા 3-4 વર્ષની અંદર બનાસકાંઠા અને થરાદ વાવમાં જે ડ્રગ્સનું પ્રમાણ છે કે દારૂ તો હજી લિમિટ છે કે સુધરી શકશે, પણ ડ્રગ્સના રવાડે છોકરી કરી જશે તો પાછા વળવાના નથી, પરિવાર બરબાદ થવાનું છે. એના વિરોધમાં અમે આજે મોટી હજારોની સંખ્યામાં આવેદનપત્ર આપવામાં આવ્યા છે.